કાચ જેવો ટ્રાન્સપરન્ટ અને એકદમ લચકાદાર, રસ્સાદાર અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને થેપલા સાથે ખાવાનું મન થઈ જાય એવો સિમ્પલ મસાલા સાથેનો આજે આપણે કેરીનો મુરબ્બો બનાવવાના છીએ. તો એના માટે અહીંયા મેં 5 કિલો કેસર કેરી લીધી છે અને એને આ રીતે છાલ ઉખેડી અને મીડિયમ ખમણ થાય એવી ખમણીમાં આપણે એને ખમણી લેવાની છે. અને 5 કિલો કેસર કેરીમાંથી અહીંયા આવું મીડિયમ એવું 2 કિલો જેવું ખમણ થયું છે. એમાં અડધી ચમચી મીઠું નાખી અને મિક્સ કરી દેવાનું. અડધી કલાક માટે એને સાઈડમાં મૂકી દેવાનું. અને અહીંયા મેં સાકર લીધી છે, જે આપણે મિશ્રી કહીએ છીએ. મોટા ગાંગડાને અધકચરા ખાંડી અને મિક્સરમાં એનો ભૂકો કરી લીધો છે. તો 2 કિલો છીણની સામે આપણે 4 કિલો સાકર લેવાની છે. એટલે મેં તપેલા 2 ભાગમાં કરી લીધા છે. બેયમાં 1-1 કિલો નાખ્યું છે ખમણ અને 2-2 કિલો સાકર. અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને સાવ ભળી ન જાય ત્યાં સુધી એને હલાવ્યા કરવાનું છે. એકદમ જો આ રીતે સાકર છે એ મુરબ્બામાં ભળી ન જાય છીણની અંદર ત્યાં સુધી એને આ રીતે હલાવવાનું છે અને ઢાંકી અને 1 રાત માટે મૂકી દેવાનું છે. બીજે દિવસે સવારે આપણે જોઈએ તો સાકરનું એકદમ સરસ પાણી થઈ ગયું છે અને એકદમ ભળી ગયું છે. અને તળિયે સેજ સાકર રહે ને તો એને આ રીતે ચમચાથી હલાવીને સાકરને ઓગાળી દેવાની. ત્યારબાદ એને આપણે તડકે મૂકવાનો છે. તો એના માટે અહીંયા કાળું કપડું એક લીધું છે મેં, આછું હોય એવું, અને કાળા કપડાથી આ રીતે તપેલાને ઢાંકી અને આપણે એને તડકે રાખવાનું છે. આપણા ઘરની અંદર જ્યાં ફૂલ તડકો આવતો હોય એવી જગ્યાએ આપણે એને 12 દિવસ માટે રાખવાનો છે. 10 થી 12 દિવસ માટે રોજ સાંજે લઈ લેવાનો અને હલાવી દેવાનો. સવારે પાછું મૂકીએ ત્યારે 1 ચમચો ફેરવી દેવાનો અને ફરી પાછો તડકે મૂકી દેવાનો છે. તો આ રીતે 10-12 દિવસ કરશો એટલે આવી કન્સિસ્ટન્સીનો આટલો સરસ એકદમ સરસ ચાસણીવાળો આપણો મુરબ્બો તૈયાર થઈ જશે. અને 15-20 લવિંગ અને 7-8 તજના ટુકડાનો આ રીતે અધકચરો ભૂકો કરી અને જ્યારે આપણો મુરબ્બો એકદમ ઠરી જાય ને, તડકેથી આપણે લીધો હોય, રાતે આપણે લઈ લઈએ પછી બીજે દિવસે સવારે મિક્સ કરવાનું. તો આ રીતે મસાલો તૈયાર કરી દઈશું એટલે એકદમ મસ્ત આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. અને ગળપણ સુધી યાદ રહીને એવો એનો ટેસ્ટ બને છે. એકવાર ટ્રાય કરજો.